જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોખડીયાળમાં 9:30 થવા આવ્યા છે અને મારે જવાનું છે બહાર. મારા ફ્રેન્ડ દીકરીના લગ્ન છે, તો આજે ઢેગમાં જવાનું છે. એટલે માંડવો તો કાલે છે, પણ એક દિવસ અગાઉ ઢેગમાં જવાનું છે. એટલે જો મારે જવાનું હતું, એટલે જો અત્યારે મારે બધું કામ કરી ફ્રી થઈ અને રેડી થઈ ગઈ છું. અને બહુ તડકો છે ને, એટલે મીસુબેનને નથી લઈ જવાનું, કે થોડુંક દૂર જવાનું છે, કેશોદની બાજુમાં એમ. એટલે મીસુને મેં આજે કીધું કે આપણે કાલ તો મેરેજમાં જવાનું છે, એટલે મીસુબેન માની પણ ગયા, એટલે હવે એને લઈ જવાની નથી. અને હું જો રેડી થઈ ગઈ છું અને હવે અમે જઈએ એમ કે અહીંયા મારે મેંદેડા ઊભું રહેવાનું છે, ત્યાંથી વાહનમાં જવાનું છે. તો જો હવે નીકળીએ. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો મારા મમ્મી તૈયાર થઈ ગયા છે, એટલે એને લગ્નમાં જવાનું છે, મેરેજમાં. અને મારે નથી જવાનું, બહુ તડકો છે ને, એટલે મારે એને બપોર પછી જવાનું સાંજે. એટલે પછી પાછા બપોર પછી જાઉં ને ત્યારે મીસુબેન જશે કા. તો હવે અમે જો મારે જવાનું છે તો નીકળી જવાનું. મીસુ ડાઈ થઈ ગઈશ કા. તો જો મેં ઘરેથી કીધું હતું ને એમ કે અમારે ઢેગમાં જવાનું છે, મારા ભાઈની દીકરીના મેરેજ છે. એટલે તો જ્યાં અમારા ભાઈ છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તો અમે બધા જો નીકળી ગયા છે કા હવે. અને હવે કાલે મેં કીધું તેમ કે કાલે તો માંડવો છે અને આજે એક દિવસ અગાઉ ઢેગમાં જવાનું છે. એટલે બધા હજી તો જો ઘણી વાર લાગી, પણ બહુ દૂર થાય છે ને, એટલે હજી પહોંચશું તો થોડીક વાર લાગશે. તો જો અમે આવી ગયા છે ને, માસી ને ભાઈ ને બધા આવી ગયા છે. અને અહીંયા જો લગ્ન વાડીમાં જ છે, અમે ઢેગમાં આવ્યા ત્યાં. એટલે જો અહીંયા પહોંચી ગયા છીએ અને હવે બધા જો મહેમાન બધા આવી ગયા છે. ને વાડીમાં જ છે ને, હાઈવે રોડ છે ને, નજીક જ છે ને. અમે જો પહોંચી ગયા. જો અમારા કાકી હોતે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. મમ્મી ને બધા અમે બધા જો આવ્યા છીએ ને, ઠંડા ઠંડા પવનમાં. ત્યાં પાછળ જો મોટું કુલર રાખી દીધું છે ને, ગરમી નથી થતી. કેમ અમને મજા આવે. જો અમે જમવા બેસી ગયા છીએ અને આ સિઝનનો પહેલી વખતનો રસ આવી છે, કેમ કે રસ હજી આ સિઝનમાં ચાલુ કર્યો જ નથી. મેરેજમાં પહેલી વખત રસ પી લીધો છે, ખાઈ લઈ આજે. અને અમારે બધા જમવા જો બેસી ગયા છે, માસી મમ્મી ને આ બાજુ કાકી ને બધા. ફટાફટ જમી લઈએ. તો જો ધોમ તડકાના અમે નીકળી જઈએ છીએ. અને આ બધાને બોલેરામાં જવાનું છે. અને હું ઇકોમાં આવીને એટલે મને છે ને તડકો નહીં લાગે કા માસી કરતાં ઓછો લાગશે એમ તડકો. એટલે જો હવે ધોમ તડકો થઈ ગયો છે અત્યાર સુધી, તો મજા આવી. અને અમે જમી લીધું ને, બધાને તડકો તો બહુ લાગે એમ છે. એટલે હવે જો નીકળી જાય. 12:30 જેવું થયું છે. હા, રસ જો રસ્તામાંથી મેંદેડાથી છે ને, મીસુબેન મને તેડવા જ આવ્યા હતા કાંઈ ને પપ્પા બે. એટલે ઠંડો ઠંડો રસ લઈ લીધો છે. અને પછી મીસુબેન જાય પીવા વર્ગી ગયા છે કા. એ જો જો મારા બેન કેવા છે, આખું તપેલું એક પી જાય, ઢોળતી નહીં હો, ઢોરાઈ જાય નહીં. એક ગ્લાસ પીવાનો તારે ને ભાઈ ને બધાને થોડો થોડો. કેમ એ જો ઢોરાઈ જાય નહીં. તમારે હાલો હવે આવા તડકામાં છે ને ઠંડો ઠંડો રસ પી લઈએ ને થોડીક વાર આરામ કરી લઈએ. ઘડિયાળમાં 1:30 થઈ ગયો છે. કા મીસુબેન? હા, તો મારા મીસુબેન કહે છે મોકલાવી દે. ક્યાં મીસુબેન? તો જો અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા છે. અને સવારે તો હું ગઈ હતી જ એક જગ્યાએ ઢેગમાં મારા ભાઈની ત્યાં જ. અને અત્યારે જો પાછું બપોર પછી 6 વાગે અમારે પાછું મેરેજમાં જવાનું છે. કે મીસુબેન? અને અમે મીસુબેન તૈયાર થઈ ગયા છે. અમારે 2 દિવસમાં છે બહુ લગ્ન છે, 4-5 જગ્યાએ એકારે જ છે એમ. એટલે વારા પછી બધા જશે. કાલે જવાનું છે કે અમારા મમ્મી જવાના છે. એટલે આજે જો અત્યારે બાજુમાં હતા, જો કે કાલે જ હતા, પણ અમે અત્યારે જ જઈ આવી છે, કેમ કે કાલે તો પહોંચાય એમ નથી. એટલે અમે પાછા અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ. હવે અત્યારે બહુ તડકો નથી ને, એટલે મીસુબેન વાર આવી ગયો. કા મીસુબેન? હા, હજી કાલ બપોર પછી એક જગ્યાએ લગ્નમાં જવાનું છે. આ 2-3 દિવસનો તો બહુ લગ્ન છે એમ. તો સારું, હાલો અમે મીસુબેન જઈ આવીએ. મીસુબેન ને મામી બે જ્યાં જાય મેચિંગ જ કરી લેશે. અમારે યુગાનભાઈ ને કા. હાય. હા, જો તો મામી દીકરી બે જાય. મામાને છોકરીના મેરેજ છે, એટલે અમે અહીં આવી ગયા છીએ મેરેજમાં. કા મીસુબેન? અત્યારે તો ઘડિયાળમાં 9:30 થયા છે. અમે મીસુબેન છે ને 8:30 થયું ને તો આવી ગયા કા લગ્નમાં. ત્યાંથી જો અમે ક્વોલિટી અમારી બેનને તો જો કે રોજ ખાવાની જ હોય, એટલે બધા માટે લઈ ગા, બા માટે, મારા માટે, મીસુ એના માટે, ભાઈ માટે. તો જો અત્યારે ક્વોલિટી લઈ લીધી છે અને ખાવા માટે. તમારી બેનને તો રોજ ગોલા ખાવા હોય, રોજ આઈસ્ક્રીમ ખાવું હોય કા. એવું બધું બહુ મન થાય ને. એની પેલા ખાઈ જાય ને પછી એમ કે મમ્મી તારા માંથી દેતો થોડી.
કા આજ બનાવી દઉં જો જલ્દી જો કેવી છે આ છોકરી હાલો હું ખાવા માંડું એટલે છે ને મારો વારો નહીં આવવા દે મીસુબેન કા અને આજે જો 2 ટાઈમ લગ્નમાં ગયા હતા એટલે બહુ થાકી ગયા કેમ મીસુ અને હજી કાલે જવાનું છે હમણાં 2 દિવસ મેં કીધું એમ કે લગ્ન ચાલુ જ રહેવાના છે ને અમે અમારી ક્વોલિટી ખાઈ લઈએ અને આ સાથે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.